સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં રાંધણ ગેસની અછત અને આસમાને પહોંચેલા કાળાબજારના કારણે શ્રમિકોની હાલત કફોડી બની છે. મોંઘવારીના માર વચ્ચે હવે જમવા બનાવવા માટેના ઈંધણના ફાંફા પડતા હજારો પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પણ પકડી છે. આ સામૂહિક હિજરતના કારણે સુરતના ધમધમતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં મોટા પાયે કારીગરોની અછત સર્જાય તેવી ભીતિ પણ સર્જાઈ છે. સુરતના પાંડેસરા અને અંજની ઇન્ડસ્ટ્રીયલ જેવા વિસ્તારોમાં રાંધણ ગેસની તીવ્ર અછત વર્તાઈ રહી છે. દર્શક મિત્રો, સામાન્ય રીતે મળતા ગેસ સિલિન્ડર મેળવવા માટે શ્રમિકોએ હવે કાળા બજારીઓનો સહારો લેવો પડે છે, જ્યાં કિંમતો સામાન્ય કરતાં ઘણી વધારે વસૂલવામાં આવી રહી છે. મર્યાદિત આવક ધરાવતા શ્રમિકો માટે આટલો મોંઘો ગેસ ખરીદવો હવે ગજા બહારની વાત બની ગઈ છે. કમાણી કરતાં પણ ખર્ચ વધી જાય એવી સ્થિતિમાં શ્રમિકો પાસે વતન પરત ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સૌથી ચિંતાજનક દ્રશ્યો અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયાની સામે આવ્યા છે કે જ્યાં અંદાજે 40થી 50% જેટલા શ્રમિકોએ પોતાનો સામાન બાંધીને વતન જવાનું શરૂ કરી દીધું છે. રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ પર શ્રમિકોની ભીડ પણ જોવા મળી રહી છે. શ્રમિકો સુરતની આર્થિક કરોડરજ્જુ ગણાય છે. તેઓ જ હવે ગેસના અભાવે ભૂખ્યા રહેવાના બદલે પોતાના વતનમાં ખેતી કે અન્ય મજૂરી કરવા તૈયાર થયા છે. શ્રમિકોના પલાયનને રોકવા માટે હવે સુરતના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ઉદ્યોગકારો મેદાને આવ્યા છે. ઉદ્યોગકારોએ વહીવટી તંત્ર અને ગેસ કંપનીઓ સમક્ષ રજૂઆતો કરી છે. શ્રમિકોને સરળતાથી અને વ્યાજબી ભાવે રાંધણ ગેસ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સુરતની આર્થિક ગાડી પાટા પરથી ઉતરી શકે છે. તકવાદીઓ દ્વારા જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની અંદર તકનો લાભ ઉઠાવીને ગેસના રાંધણ ગેસની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ ગેસની અંદર જે કાળાબજારી કરવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસ કારીગરોમાં એક ખોફ, એક ડરનો માહોલ ઊભો થયો છે અને કામદારો દ્વારા પોતાના વતનની અંદર પોતાના પરિવારજનો વસતા હોય તો કામદારો પોતાના વતનની વાટ પકડી છે. ઉપરાંત જે રીતે વિવિંગ ઉદ્યોગની અંદર વિવર્સો અને પડતા ઉપર પાટું છે 30થી 40 રૂપિયા જે ભાવ વધારો આપી અને યાનના પ્રતિ કિલો યાનની જે ખરીદી કરવી પડે છે, એ સ્થિતિનું પણ નિર્માણ થયું છે. અને લોકડાઉન દરમિયાન જે કારીગરોને મુશ્કેલી વેઠવી પડી હતી, એ મુશ્કેલી ફરી વખત ન વેઠવી પડે એવું વિચારીને કામદારો જ્યારે વતનમાં જઈ રહ્યા છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ બંધ થવા તરફ આગળ વધી રહી છે. ત્યારે તંત્રને અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આમાંથી ઉગારી લેવા અને ઇન્ડસ્ટ્રીઝ એન કેન પ્રકારે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રહે એવો અમારો ભાવ છે, અમારો પ્રયાસ છે.